હાર્ટની ડુપ્લિકેટ દવા ઝડપાવવા મામલે આરોગ્ય મંત્રીએ મોટું નિવેદન કર્યું। અમદાવાદમાં હાર્ટની ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હોવાનો ખુલાસો। બાતમીના આધારે 30 મેડિકલ સ્ટોર પર રેડ કરવામાં આવી। રેડ દરમિયાન અંદાજે 1.70 લાખની દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। યુપી અને રાજસ્થાનથી દવા લાવવામાં આવતી હતી તેવી વાત પણ આરોગ્ય મંત્રીએ કહી છે। આ મામલે આરોગ્ય વિભાગની સતત કામગીરી ચાલુ હોવાનો સ્વીકાર તેમણે કર્યો। ઝડપાયેલી દવા ટોરેન્ટ ગ્રુપની હોવાની પણ માહિતી। 30 સ્થળેથી મળેલા તમામ દવાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા। મૂળ સુધી પહોંચ્યા બાદ પંચનામું અને કોર્ટ કાર્યવાહી કરાશે। જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું। એ દવા જ્યારે અહીંયા ગુજરાતના રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા હોય છે। 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર FIR અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે।